સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 26/6/2024 ને બુધવાર, જેઠ વદ પાંચમ તિથિ છે. આજે નાગ પંચમી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. બંગાળમાં આજે નાગ પંચમી તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ. આજે પંચક પણ છે. આ પાંચમ તિથિ આજે રાત્રે 8:56 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠા. આ ધનિષ્ઠા નક્ષત્ર આજે બપોરે 1:06 પૂર્ણ થઈ જાય છે. ઘણું શુભ નક્ષત્ર છે. અને બપોરે 1:06 પછી જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર ગણાશે સતતારકા. આ સતતારકા નક્ષત્રમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, કારણ કે એની અંદર જન્મનાર બાળકને રિએક્શન, ઝેરી વસ્તુ કટી જેવી વગેરે થતું હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વિષકુંભ. વિષકુંભ યોગ આજે સવારે 6:14 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પ્રીતિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. આ કૌલવ કરણ આજે સવારે 10:04 પૂર્ણ થઈ જાય છે. આજે સવારે 10:04 પછી જે બાળકનો જન્મ થાય એનું તૈતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ. કુંભ રાશિનો અક્ષર આવે છે ગ સ સ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. મિત્રો, આ કુંભ રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ કુંભ ગણાશે. આ કુંભ રાશિ આજે મળસ્કે 1:50 શરૂ થાય છે. ખાસ ધ્યાન રાખજો, આજે રાશિ બદલાય છે. આજે સવારે મળસ્કે મકર રાશિ છે. મકર રાશિનો અક્ષર આવે છે ખ અને જ. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. પરંતુ મિત્રો, આજે સવારે 1:50 મળસ્કે 1:50 પછી જે બાળકનો જન્મ થાય એની કુંભ રાશિ ગણાશે. કુંભ રાશિનો અક્ષર આવે છે ગ સ સ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. આ કુંભ રાશિ આજે મળસ્કે 1:50 થી શરૂ થઈ 28 તારીખે મળસ્કે 4:32 પૂર્ણ થશે. એટલે ત્યાં સુધી જે બાળકનો જન્મ થાય એ બધાની રાશિ કુંભ ગણાશે. આ રાશિ, તિથિ, વાર, નક્ષત્રો, યોગ કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવનમાં સંઘર્ષ ઓછો થઈ જતો હોય છે અને સરળતાથી સફળતા પ્રાપ્ત થતી હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે આજનું સુકન કરી લેજો. આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર પોતે યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે. આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈને ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ હોઈ શકે, આજે કોઈની છઠ્ઠીની પણ પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય, જેમ કે હરીફાઈમાં ભાગ લેવા જઈ રહ્યા છો, કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો, તો તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ હું ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા જાઓ તો આજનું સુકન કરીને જજો, તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજે કરેલા કાર્યની અંદર તમને સારી સફળતા પ્રાપ્તિ માટે સુકન કરવું જરૂરી છે. એમ તો આજે બુધવાર છે, ઘરેથી નીકળો છો ત્યારે ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને નીકળવું છે. બુધવારના દિવસે ખાસ કરીને તમને નીકળતા હોવ અને સામે પાવૈયા મળી જાય છે, જેને આપણે કિન્નર, માસી વગેરે કહીએ છીએ, એ જો સામે મળી જાય છે તો કાર્ય સિદ્ધ થઈ જતું હોય છે. એ લોકોને કાંઈ ને કાંઈ દક્ષિણા આપી દો, કંઈક દાન કરી દો, તો પણ તમને એ લોકોના આશીર્વાદથી ભાગ્ય પરિવર્તન થતું હોય છે. આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી બુધ અને રાહુ બેવ પ્રસન્ન થતા હોય છે. આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવાનું હોય, કોઈ કાર્યની શરૂઆત કરવાનો હોય, કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવાનો હોય, કોઈ એક્ઝામ આપવા જરૂર છે, કોઈ છઠ્ઠીની પૂજા હોઈ શકે, આવા કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે હવે જોઈ લઈએ. આજે બુધવાર છે તો આજે સવારે 6 થી સવારે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આજે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આજે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આજે રાત્રે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે,
તો મળવાની શક્યતા 11 દિવસમાં છે, બાકી શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ છે. આજના દિવસે કોઈ પણ વાહન વગેરે ખરીદી કરી શકો છો, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વગેરે ખરીદી કરી શકો છો, ઘર, પ્રોપર્ટી, મિલકત વગેરે ખરીદી કરી શકાય છે. આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ બહુ શ્રેષ્ઠ દિવસ છે. પછી નોકરીનું હોય કે વિદેશ જવાનું હોય, કોઈ પણ કાર્યક્ષેત્ર માટે આજે ઇન્ટરવ્યુ આપવું સરસ છે. આજે હરીફાઈમાં ભાગ લેવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તો એ કાર્યમાં લાંબો સમય સુધી સુખ મળે અને લાંબો સમય સુધી સફળતાઓ પ્રાપ્ત થતી રહે એવો આજનો દિવસ છે. એટલે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો ઘણી સારી સફળતા મળવાના યોગ બતાવે છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાનું બહુ જ મહત્વ છે. ખાસ કરીને ખેડૂત ભાઈઓએ, હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે તો ખેડૂત ભાઈઓ જો આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તો પાકમાં ખૂબ સારી લાભ થાય છે. પાક તમે જે કંઈક રોપો છો એનામાંથી સારામાં સારો આર્થિક લાભ થઈ શકે છે અને સરળતાથી ખેતીવાડીની અંદર સફળતા પણ પ્રાપ્ત થતી હોય છે. આજે જે લોકો નર્સરીનું કામકાજ કરતા હોય, જે લોકો મતલબ ખેડૂત છે, પછી દરિયાઈ ખેડૂત હોય, ભૂમિના ખેડૂત હોય કે આકાશી ખેડૂત હોય, એ દરેક જણા આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી એ લોકોની પરિસ્થિતિ બદલાઈ જશે, આર્થિક પરિસ્થિતિમાં ઘણો સુધારો થઈ જશે. આજે નવા વસ્ત્ર પહેરવા માટે યોગ્ય દિવસ છે. આજે ચાંદલા વિધિ કરવા માટે પણ આજનો દિવસ શુભ છે. આજના દિવસે આવું બધું જે ફળ છે, આજે બપોરે 1 ને 6 મિનિટ સુધીમાં મળશે. પરંતુ આજે બપોરે 1 ને 6 મિનિટ થી લઈ આવતીકાલે સવારે 11 ને 37 મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે સૌથી વધારે છે કોઈ પણ મંત્રની સિદ્ધિ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તમે જે નિત્ય પૂજા પાઠ કરતા હોય તો આજે ચોક્કસ કરી લેવી, કારણ કે એમાં અતિ ઘણું શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. આજના દિવસે તાંત્રિક માંત્રિક લોકો આજના દિવસે મંત્ર સિદ્ધ કરતા હોય છે, એવો આજના નક્ષત્રનો યોગ છે. આજના દિવસે કાર્ય કરવાથી કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. પરંતુ આજના દિવસે ખાસ કરીને ધ્યાન રાખવું કે આવી વસ્તુનો તમારી પર પ્રભાવ પણ પડી શકતો હોય છે, તમે લોકોના વશમાં પણ આવી શકતા હોવ છો. એટલે આજના દિવસે વેપાર ધંધો કરતા હોય, કોઈ પણ વસ્તુની ખરીદી કરતા હોય કે વેચાણ કરતા હોય, ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખીને કરવું, કોઈ ભ્રમિત ન થઈ જાવ અને ખોટી રકમ અપાઈ ના જાય તો ઓછી રકમ લેવાઈ ન જાય. આજના કરેલા કાર્યક્ષેત્રની અંદર તમે લાંબો સમય સુધી સુખ પણ પ્રાપ્ત કરી શકો છો અને તકલીફ પણ પ્રાપ્ત કરી શકો છો, કારણ કે તમે કાર્ય જે કરી રહ્યા છો એ શુદ્ધ હશે, સારું હશે તો દિવ્ય સફળતા પ્રાપ્ત કરાવશે. તમારી સાથે છેતરપિંડી કરવામાં આવી હશે તો લાંબા સમય સુધી એમાંથી નીકળવામાં તકલીફ રહેશે. આજે બને ત્યાં સુધી કોઈ નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરવાથી રિએક્શન આવી જાય છે, શરીરમાં એલર્જી થઈ જાય છે. એ એલર્જી થવાને કારણે થઈને શરીરમાં કંઈક ઝેર થાય છે અથવા કોઈ પણ ઝેરી વસ્તુ કરડવાનો યોગ ઉભો થાય છે. માટે આજના દિવસે નવું વસ્ત્ર ધારણ કરશો ને કૂતરું પણ કરડી જાય છે, એટલે એવો પણ પ્રસંગ બની શકે. નવું વસ્ત્ર માટે કાયમ જ હું કહું છું કે સીવેલા વસ્ત્ર જે કોઈ ન પહેર્યા હોય ક્યારેય પણ એ તમે ધારણ કરશો તો તેનું પણ આ રીતે પ્રાપ્ત થશે. બાકી રેડીમેડ કપડાં બધા જ કોઈને કોઈ ટ્રાય કરેલી હોય છે, માટે સફળતા મળવાની શક્યતા ઓછી થઈ જતી હોય છે. આજના દિવસે ખાત મુહૂર્ત માટે કોઈ મુહૂર્ત નથી, વાસ્તુ કરવા માટે પણ કોઈ મુહૂર્ત નથી. આજના દિવસે લગ્ન માટે પણ કોઈ મુહૂર્ત નથી. આજના દિવસે કુંભળો મૂકવા માટે પણ કોઈ મુહૂર્ત નથી. ખાલી યજ્ઞ યાગાદી કરી શકાય છે. કોઈ પણ દેવતાનો, પંચ દેવતાનો પણ યજ્ઞ આજે કરવો હોય તો થઈ શકે છે. બાકી આવા કોઈ બીજા મુહૂર્ત આપ્યા નથી. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે સ્વે કૃષ્ણ પક્ષે પંચમ્યાયામ સૌમ્યવા સંવિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ.
बोलो अनुसारतः सम सिद्धि अर्थम लोके सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतरदशा प्रत्यंतरदशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम और તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान की पूजा करी हो ते देवનું નામ બોલી દો
બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં, આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય કંગતમ બામ ગોદાત્રમ ચાગ્ન સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્ધમ. હવે ઊભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.